सूत्रों અને કેટલાક સામાન્ય પ્રશ્નો છે તમને એક વાક્યમાં ખાલી જગ્યામાં ખરા ખોટામાં પૂછવામાં આવે તમે આમાંથી તફાવત કે બે ગુણનો પ્રશ્ન પણ બનાવી શકો. તો પહેલો પ્રશ્ન છે સલ્ફ્યુરિક એસિડ. એનું સૂત્ર છે H2SO4 સલ્ફ્યુરિક એસિડ. કળી ચૂનો જેને કેલ્શિયમ કાર્બોનેટ કહેવામાં આવે રાસાયણિક નામ સૂત્ર છે CaCO3. Ca એટલે કેલ્શિયમ, CO3 એટલે કાર્બોનેટ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એને CaOH2 કહેવામાં આવે જે છે ચૂનાનું પાણી. CaOH2 ચૂનાનું નીતેરું પાણી. જીપ્સમ CaSO4 2H2O પાણીના બે અણુ છે. ખાવાનો સોડા રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સૂત્ર છે NaHCO3. Na એટલે સોડિયમ, H એટલે હાઇડ્રોજન, CO3 એટલે કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ધોવાનું સોડા સૂત્ર છે સોડિયમ કાર્બોનેટ. Na2 એટલે સોડિયમ, CO3 એટલે કાર્બોનેટ. અહીં ધોવાનો સોડા છે એટલે વધારે પાણી છે, 10 પાણીના અણુ છે 10H2O. લાઇમ એટલે CaO જેને ચૂનાનો પથ્થર પણ કહેવામાં આવે છે. લાઇમ ચૂનાનો પથ્થર. મિથેન જેનું સૂત્ર છે CH4. કુદરતી વાયુમાં મુખ્ય ઘટક મિથેન હોય છે, યાદ રાખજો. હવે અહીંયા ત્રણ સૂત્રમાં જુઓ આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. અમે વિદ્યાર્થીઓને સરળતાથી યાદ રહે એ માટે એવું કહીએ છીએ કે આલ્કીન છે એ બાળક છે, આલ્કેન એના પિતા છે અને આલ્કીન એની માતા છે, આલ્કાઇન એની માતા છે. જો પિતાનું સૂત્ર જુઓ C2H2n+2 અને માતાને જુઓ 2n-2 C2H2n+2 એટલે આલ્કેન. હા અહીં 2 લખાઈ ગયું છે પણ આપણે અહીં n છે એટલે કે CnH2n+2 એ છે આલ્કેનનું. આલ્કાઇનનું થશે CnH2n-2 અને આલ્કીન એનું છે CnH2n. એટલે કે જ્યાં C કાર્બન છે H હાઇડ્રોજન છે. તો આલ્કેન, આલ્કીન, આલ્કાઇન યાદ રાખજો. CnH2n+2, CnH2n-2 અને CnH2n. ત્યાર પછી ગ્લુકોઝ છે C6H12O6. તો ગ્લુકોઝમાં તમારે યાદ રાખવાનું CHO છે, એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે અને પછી તમારે 6 મૂકી દેવાના. 6 કાર્બન, 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન. તો એ આવશે CHO 6 ગ્લુકોઝ છે. ત્યાર પછી ક્લોરોફ્લોરોકાર્બન પૂરું નામ પૂછવામાં આવે આખું નામ બતાવો તો C એટલે ક્લોરો, F એટલે ફ્લોરો, C એટલે કાર્બન. ક્લોરોફ્લોરોકાર્બન. મીઠું જેને આપણે કહીએ છીએ સોડિયમ ક્લોરાઇડ રાસાયણિક નામ તો NaCl. Na એટલે સોડિયમ, Cl એટલે ક્લોરીન. બ્યુટેન એમાં છે કાર્બન 4 અને હાઇડ્રોજન 10. આ બ્યુટેન એ શું છે ખબર છે? બ્યુટેન એ આલ્કેન છે અને આલ્કેનમાં શું હોય કાર્બન કરતા હાઇડ્રોજન ડબલ +2 હોય છે. જો 9 નંબરનું સૂત્ર જુઓ 9 નંબરમાં આપણે શીખી ગયા ને આલ્કેન
CnH2n+2 એટલે કે કાર્બન અહીં કેટલા છે 4 તો હાઇડ્રોજન ડબલ વત્તા 2 એટલે કે 4 દુ 8 ને 2 10 તો બ્યુટેન જેને n આવે એ બધા આલ્કેન કહેવાય પ્રોપેન બ્યુટેન બરાબર ચલો ત્યાર પછી છે પ્લાસ્ટર ઓફ પેરિસ એનું સૂત્ર પણ અવારનવાર પૂછાય છે તો પ્લાસ્ટર ઓફ પેરિસ CaSO4 into 1/2 H2O CaSO4 અડધું પાણી છે અહીંયા H2O 1/2 એક દૂત્યાંશ CaSO4 into 1/2 H2O જીપ્સમ એનું સૂત્ર છે CaSO4 into 2H2O જો પ્લાસ્ટર ઓફ પેરિસ અને જીપ્સમ માં માત્ર પાણીના અણુમાં ડિફરન્સ છે પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણીનો અણુ અડધો છે અને જીપ્સમમાં પાણીના અણુ કેટલા છે તમારી સામે છે બોલો કેટલા છે અહીં 2 એટલે કે ડબલ છે એમાં પાણીના અણુ 2 છે ત્યાર પછી બ્લીચિંગ પાવડર જેને વિરંજન પાવડર પણ કહેવામાં આવે બ્લીચિંગ પાવડર એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ CaOCl2 Ca એટલે કેલ્શિયમ O એટલે ઓક્સિજન Cl2 એટલે ક્લોરાઇડ CaOCl2 બ્લીચિંગ પાવડર પણ કહેવામાં આવે છે એને વિરંજન પાવડર પણ કહેવામાં આવે છે અને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ રાસાયણિક નામ છે ફેરસ ઓક્સાઇડ ફેરિક ઓક્સાઇડ Fe2O3 Fe2 એટલે ફેરિક અને ઓક્સાઇડ એટલે O3 લેડ નાઇટ્રેટ PbNO32 લેડ નું સંજ્ઞા Pb છે લેડની સંજ્ઞા Pb છે એટલે PbNO32 સિલ્વર બ્રોમાઇડ એમનું સૂત્ર છે AgBr Ag એટલે સિલ્વર અને Br એટલે બ્રોમિન અહીં છે બ્રોમાઇડ બંને ભેગા થાય એટલે નામ બ્રોમિન માંથી બની જાય છે બ્રોમાઇડ સિલ્વર બ્રોમાઇડ સાબુમાં હાઇડ્રોકાર્બન શું હોય છે COONA અને ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન SO3Na ગઈ પરીક્ષામાં આ તફાવત પૂછાયો તો કમસે કમ એક મુદ્દો તો તમે લખી શકો શું લખી શકો આ પીડીએફ તમે તૈયાર કરી હોય તો એક મુદ્દો લખી શકો સાબુમાં હાઇડ્રોકાર્બન COONA હોય છે ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન SO3Na હોય છે SO3Na હોય છે એવી રીતે જો તમને આલ્કેન ને આલ્કાઇન નો તફાવત પૂછાયો હોય તો તમે શું લખી શકો એક મુદ્દામાં આલ્કેન ને આલ્કાઇન નો તફાવત પૂછાય તો એક મુદ્દો તો આપણે લખી શકીએ આમાંથી આલ્કેન નું સૂત્ર CnH2n+2 છે અને આલ્કાઇન નું સૂત્ર CnH2n-2 ઉદાહરણ તરીકે બ્યુટેન પ્રોપેન અને પેલામાં બ્યુટાઇન પ્રોપાઇન આઇન લગાડો એટલે આલ્કાઇન બને અને એન લગાડો એટલે આલ્કેન બને વિનેગારમાં એસિટિક એસિડ હોય છે વિનેગારમાં એસિટિક એસિડ હોય છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કળી ચૂનાના મિશ્રણને સોડા લાઇમ કહેવાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કળી ચૂનાના મિશ્રણને
સોડા લાઈમ કહેવામાં આવે છે. સોનું એકવાર રીજિયામાં ઓગળે. અગત્યના બધા પ્રશ્નો છે. સોનું શેમાં ઓગળે છે? એકવા રીજિયા. સોનાની શુદ્ધતા કેરેટના માપવામાં આવે છે. 24 કેરેટનું સોનું શુદ્ધ સોનું આપણે કહીએ છીએ. ખ્યાલ છે ને દરેકને? કાર્બનની સંયોજકતા 4 છે. એટલે કે કાર્બનના ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એટલે કાર્બનનું અણુસૂત્ર શું છે? કાર્બનનું CO2 અને પરમાણુ ક્રમાંક કેટલો છે કાર્બનનો? 6. પરમાણુ ક્રમાંક 6. એટલે ઇલેક્ટ્રોન રચનામાં પહેલી કક્ષામાં 2 આવશે, બીજી કક્ષામાં 4 આવશે. તો બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો કાર્બન પાસે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? કાર્બન પાસે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 છે. તો હવે 8 કરવા માટે કેટલા ઘટે? એની પાસે 4 ઘટે ને? અથવા તો 4 છે કોઈને આપી દેવા પડે. એટલે સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે કે સંયોજકતા 4 કહેવાય. કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ બ્રાસ. કોપર અને ઝીંક એને મિશ્ર કરી જે ધાતુ બનાવવામાં આવે એને બ્રાસ કહેવામાં આવે છે. બ્રાસ. તત્વોના વર્ગીકરણ માટે અષ્ટકનો નિયમ કોણે આપ્યો? ન્યુલેન્ડ. મનુષ્યના રક્તકણમાં શ્વસન રંજક દ્રવ્ય હોય છે હિમોગ્લોબિન. શ્વસન રંજક દ્રવ્ય છે હિમોગ્લોબિન. મૂત્રપિંડમાં રુધિરના ગાળણની ક્રિયા બાઉમેનની કોથળીમાં થાય છે. મૂત્ર ગાળણની પ્રક્રિયા ક્યાં થાય છે? બાઉમેનની કોથળીમાં. પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરતો અંતઃસ્ત્રાવ જિબ્રેલિન. જિબ્રેલિનના કારણે વનસ્પતિમાં વૃદ્ધિ થાય. તો પ્રકાંડની વૃદ્ધિમાં વધારો કરે જિબ્રેલિન. પરાવર્તી ક્રિયા એનું સંચાલન કોણ કરે છે? કરોડરજ્જુ. તફાવતમાં આપણે જોઈ ગયા છે પરાવર્તી ક્રિયા, જેમાં મગજને જાણ હોતી નથી. ઉદાહરણ તરીકે ગરમ વસ્તુ પર આપણો હાથ અડે તો આપણે હાથ લઈ લઈએ છીએ, તો એ પરાવર્તી ક્રિયા છે. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય ત્યારે ઉત્પન્ન ક્યાં થાય છે? તો સ્વાદુપિંડમાં. ઇન્સ્યુલિન ક્યાં ઉત્પન્ન થાય છે? સ્વાદુપિંડમાં. અને ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ વધઘટ થાય તો કયો રોગ થાય છે? ડાયાબિટીસ. સુગર વધી જાય છે. બરાબર છે. સ્વાદુપિંડ છે એમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જેને ગુજરાતીમાં મધુપ્રમેહ કહેવામાં આવે છે. ડાયાબિટીસ ગુજરાતીમાં મધુપ્રમેહ આવું કહેવામાં આવે છે. શુક્રપિંડ અંતઃસ્ત્રાવ ક્યાં ઉત્પન્ન થાય છે? તો શુક્રપિંડમાં. શુક્રપિંડમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, નામ શું છે? ટેસ્ટોસ્ટેરોન. યાદ રાખજો. આપણે હમણાં અભ્યાસ કર્યો હતો 2 દિવસ પહેલા અંડપિંડનો. એમાં આવ્યું હતું ને પ્રોજેસ્ટેરોન ને બીજું કયું હતું અંતઃસ્ત્રાવ? ઇસ્ટ્રોજન. એ અંડપિંડમાં ઉત્પન્ન થાય છે. જે શુક્રપિંડમાં ટેસ્ટોસ્ટેરોન. હૃદયના ધબકારા વધારનાર અંતઃસ્ત્રાવ કયો છે? એડ્રીનાલિન. એડ્રીનાલિન હૃદયના ધબકારા વધારે છે. એટલે કે અચાનક કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો હૃદયના ધબકારા આપણે વધે. શું કામ વધે છે? ત્યારે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. ડીએનએ નું પૂર્ણ નામ. હવે કેટલાક પૂરા નામ આપણે જોઈએ. તો ડીએનએ નું આખું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. પુંકેસર અને સ્ત્રીકેસર બંને ભાગ ધરાવતું પુષ્પ ઉભયલિંગી. હમણાં અભ્યાસ કર્યો હતો ગઈકાલે. ઉભયલિંગી એટલે કે દ્વિલિંગી પુષ્પ.
ઉદાહરણ કોઈને યાદ છે દ્વિલિંગીના? દ્વિલિંગી પુષ્પના ઉદાહરણ યાદ છે કે? જાસૂદનું ફૂલ, બીજાશયનું, ના, ઉદાહરણ જેમ કે એક લિંગમાં આવશે પપૈયું અને તરબૂચ, તો દ્વિલિંગીમાં શું આવશે? જાસૂદનું ફૂલ, રાય આવશે ને, રાય. રાય. ફરીથી એકવાર અભ્યાસ કરી લેજો. અંડવાહિનીનું બીજું નામ ફેલોપિયન ટ્યુબ. આકૃતિમાં તમને મેં જણાવ્યું હતું. અંડવાહિનીનું બીજું નામ. એટીપી નું પૂરું નામ. એ એટલે એડિનોસાઇન, ટી એટલે ટ્રાય, પી એટલે ફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાય ફોસ્ફેટ. ત્યાર પછી છે રુધિરનું દબાણ માપવાનું સાધન સિગ્મોમેનોમીટર. રુધિરનું દબાણ માપવાનું સાધન સિગ્મોમેનોમીટર. રુધિર દબાણ માપવાનું સાધન એટલે કયું? શું માપવામાં આવે? બીપી. ખબર છે ને? હા. ડોક્ટર છે એ તમારો હાથ ઉપર કોણીથી ઉપરના ભાગમાં એ તમને પટ્ટો બાંધી દે અને પછી હાથમાં એક સાધન રાખી અને દબાવે છે એટલે પેલો પારો ઉપર નીચે થાય છે. એ છે સિગ્મોમેનોમીટર. ઓક્સિજન કે હવા વગર જીવી શકતો સજીવ કયો છે? યીસ્ટ. ઈસ્ટ. ઈસ્ટ આપણને નુકસાનકારક છે કે ફાયદાકારક છે? નુકસાનકારક છે. તો તમારે ઘરે ઢોકળા નથી બનાવતા? ઢોકળા તમારે ઘરે બનાવે છે? હા. તો ઢોકળામાં હાથો છે નથી આવે છે? ઈસ્ટ થી આવે છે. ઈસ્ટ બેકરીની આઈટમ છે. તમે જે પાઉંભાજીના પાઉં ખાવ છો એ પાઉં પણ ફૂલેલા હોય છે ઈસ્ટના લીધે. તો ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે. ડોબરે નરની ત્રિપુટી કઈ કઈ છે? CaSR અને Ba. CaSR અને Ba. અર્ધધાતુ તત્વ એ છે સિલિકોન અને જર્મેનિયમ. અર્ધધાતુ. કાર્બનના અપર રૂપો એટલે કે કાર્બનના બીજા રૂપો હીરો, ગ્રેફાઇટ અને ફુલેરિન. જે રીતે આપણા જે માતાજી છે, માતાજીનું મૂળ રૂપ કોણ? અંબેમાં. પછી બીજા બધા રૂપ છે ને માતાજીના, દુર્ગા માતા છે, મહાકાળી માતા છે, ચામુંડા માતા છે, એના રૂપ છે બધા. એમ કાર્બનનું રૂપ છે હીરો, ગ્રેફાઇટ અને ફુલેરિન. વિશ્વમાં ઝડપથી ઘટી રહેલો નૈસર્ગિક પદાર્થ કયો છે? સ્ત્રોત જંગલો. જંગલો ઝડપથી ઘટી રહ્યા છે. જંગલો કેમ ઘટી રહ્યા છે એ પણ પ્રશ્ન પૂછાય. તો શહેરીકરણને કારણે, શહેરનો વિકાસ થાય છે એટલે, ઉદ્યોગીકરણને કારણે, ઉદ્યોગો સ્થાપવા માટે જંગલો ઘટી રહ્યા છે. વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવું સમજાવનાર વૈજ્ઞાનિક કોણ હતા? ઓસ્ટેડ. આ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો. ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે? ચુંબકીય સોય. ચુંબકીય સોયથી જાણી શકાય. વિદ્યુત વાહકની હાજરી જાણવા માટે કયું સાધન વપરાય? ગેલ્વેનોમીટર. આ બધું તૈયાર કરજો. અત્યારે તમને હું અહીં વંચાવું છું. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે તમને હું મોઢે પૂછીશ એટલે યાદ હોવું જોઈએ. વિદ્યુત ચુંબકીય પ્રેરણાની ઘટનાની શોધ કરનાર વિદ્યુત ચુંબકીય પ્રેરણા તો ફેરેડે છે. ફેરેડે વિદ્યુત ચુંબકીય પ્રેરણાની શોધ કરી. હવે જુઓ, અહીં એક જોડકું આપેલું છે અને વૈજ્ઞાનિકનું નામ આપણે યાદ રાખવાના છે. વિદ્યુત પ્રવાહ તો શોધ કરનાર અથવા તો એનું માપન અહીં માપન છે. વિદ્યુત પ્રવાહનું એમ્પિયરમાં થાય છે. વિદ્યુત સ્થિતિમાનનું વોલ્ટમાં થાય છે. વિદ્યુત અવરોધનું
ઓહમમાં થાય છે અને વિદ્યુત પાવરનું વોટમાં થાય છે. વિદ્યુત પાવર અહીં અમે વિદ્યાર્થીઓને કહીએ કે કેટલાક વિદ્યાર્થીઓ છે એમને વધારે ગણિત આવડતું તો પાવર હોય ને એનામાં પાવર મને આવડે છે ગણિત વધારે અને પાવર આવે એટલે શું કરે વટ પાડે ને એનો પાવર હોય એટલે શું કરે તે વટ પાડે એટલે પાવર એટલે વોટ તમારે યાદ રાખવાનું પાવર એટલે વોટ બરાબર વિદ્યુત પાવર નું વોટ તમે પણ પછી વટ પાડજો. પછી અવરોધ એ તમારે અ યાદ રાખવાનો છે અવરોધ તો ઓહમ વિદ્યુત અવરોધ તો એનો એકમ છે ઓહમ બરાબર અવરોધ તો ઓહમ. જમીનની પીએચ 6.5 થી 7.3 સુધીની હોય છે. જમીનની પીએચ કેટલી હોય છે 6.5 થી 7.3 સુધીની. મો એટલે આપણું મોઢાનો અંદરનો ભાગ મોની પીએચ 5.5 કરતા ઘટે ત્યારે દાંતનું ક્ષયન થાય. મોની પીએચ 5.5 કરતા ઘટે ત્યારે દાંતનું ક્ષયન થાય એટલે કે 5.5 કરતા જેટલી ઘટે એટલું એસિડિક બને છે. કેવું બને છે એસિડિક. કયા નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય તો જમણા હાથના અંગૂઠાનો નિયમ. કયા નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય જમણા હાથના અંગૂઠાનો નિયમ ચુંબકીય ક્ષેત્રની દિશા. ત્યાર પછી છે 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો એસી વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં કેટલી વખત દિશા બદલે તો ડબલ થઈ જાય છે 50 હર્ટ્ઝ છે તો 100 વખત દિશા બદલે છે. કેટલી વખત 100 વખત. ચલો અરીસાનો પ્રશ્ન છે હંમેશા આભાસી પ્રતિબિંબ મળે બહિર્ગોળ અરીસો અથવા અંતર્ગોળ લેન્સ. આપણે તફાવત શીખતા હતા ત્યારે બતાવ્યું હતું કે જે અરીસામાં છે એનાથી વિરુદ્ધમાં લેન્સમાં બહિર્ગોળ અરીસામાં હોય એ બધું અંતર્ગોળ લેન્સમાં છે અને અંતર્ગોળ અરીસામાં હોય બધું બહિર્ગોળ લેન્સમાં. તો હંમેશા આભાસી પ્રતિબિંબ મળે. તો હંમેશા મોટું પ્રતિબિંબ શેમાં મળે છે મોટું પ્રતિબિંબ પૂછવામાં આવે તો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ આ યાદ રાખવાનું છે. સૌથી વધુ પ્રકાશીય ઘનતા કોની છે હીરાની. સૌથી સખત પદાર્થ પણ હીરો જ છે. કયા પ્રાણીમાં સૌ પ્રથમ આંખો ઉદ્ભવી પ્લેનેરિયા. આ બધા પ્રશ્નો તમને એક વાક્યમાં પૂછાય વિકલ્પોમાં પણ આવી શકે. લિંગ બદલી શકતું પ્રાણી સ્નેલ. સ્નેલ નામનું પ્રાણી લિંગ બદલી શકે છે. આનુવંશિકતાના પ્રયોગો કોણે કર્યા મેન્ડલ. કોના ઉપર કર્યા હતા ખબર છે મેન્ડલે પ્રયોગો કોના ઉપર કર્યા હતા વટાણાના છોડ ઉપર. વટાણાના છોડ પર જો એક લિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ તરબૂચ અને પપૈયું માતાના ગર્ભાશયની દિવાલમાંથી ગર્ભને પોષણ આપવા માટેની રચના જેને કહેવામાં આવે છે જરાયુ. આ ખૂબ અગત્યના પ્રશ્નો પુસ્તકમાંથી શોધીને તમારા માટે લખીને બનાવ્યા છે એટલે ખાસ અભ્યાસ કરજો. હવે જોડકા જેવું છે આ તમને વિકલ્પમાં ખાલી જગ્યામાં ખરા ખોટામાં પણ પૂછાઈ શકે એટલે આપણે બરાબર યાદ રાખવાનું. પ્રજનનની પદ્ધતિ છે દ્વિભાજન થાય છે અમીબામાં બહુભાજન થાય છે પ્લાઝ્મોડિયમમાં કલિકા સર્જન થાય છે હાઇડ્રામાં બીજાણુ નિર્માણ થાય છે રાઇઝોપસમાં અવખંડન થાય છે સ્પાઇરોગાયરામાં પુનર્જનન થાય છે પ્લેનેરિયામાં. પ્લેનેરિયા લગભગ આ જોડકામાંથી જ તમારે માર્ચની પરીક્ષામાં કઈ એકાદ બે માર્ક્સ પૂછાયું હતું એવું મને ખ્યાલ છે તો બરાબર અભ્યાસ કરજો એમનો. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે નજીક બિંદુ કેટલું હોય છે
25 સેન્ટીમીટર અને દૂર બિંદુ અનંત અંતર એટલે કે તમારા જેવા વિદ્યાર્થી કે જેમને ચશ્મા નથી તો એવા વિદ્યાર્થીઓ 25 સેન્ટીમીટર અંતર સુધી પુસ્તક રાખીને વાંચી શકે. નજીક બિંદુ 25 સેન્ટીમીટર પુસ્તક વાંચવા માટે 25 સેન્ટીમીટર જેટલું અંતર હોય ત્યાં સુધી વાંચી શકે. દૂર બિંદુ એટલે કે દૂરનું તો એમને ક્યાં સુધી દેખાય? અનંત અંતર સુધી. ચશ્માના નંબર ન હોય એમને અનંત અંતર સુધી. તો પાછળ પ્રશ્નનો આપણે અભ્યાસ કર્યો. વધુ અભ્યાસ આપણે બીજા સેશનમાં કરીએ છીએ.